એસઆર ગ્રુપના સંસ્થાપક શશિકાંત રૂયાનું 81 વર્ષની વયે નિધન થયું. એસઆર ગ્રુપના ચેરમેન ઉદ્યોગપતિ શશિકાંત રૂયાએ ભારતના કોર્પોરેટ લેન્ડસ્કેપને પુનઃ વ્યાખ્યાયિત કરવામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે એસઆર જૂથનો પાયો નાખ્યો અને તેને વૈશ્વિક સમૂહ બનાવ્યું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમના નિધન પર શોક વ્યક્ત કર્યો છે. શશી રૂયાના પાર્થિવ દેહને પૂજા માટે રૂયા હાઉસમાં રાખવામાં આવશે. પીએમ મોદીએ સોશિયલ મીડિયા પર પોસ્ટ કરતા લખ્યું છે કે શશિકાંત રૂયાજી ઇન્ડસ્ટ્રીઝમાં એક મહાન વ્યક્તિ હતા. તેમના દીર્ઘદ્રષ્ટા નેતૃત્વ અને શ્રેષ્ઠતા પ્રત્યેની અતૂટ પ્રતિબદ્ધતાએ ભારતના વ્યાપાર લેન્ડસ્કેપને બદલી નાખ્યું છે. તેમણે નવીનતાની વિકાસ માટે ઉચ્ચ ધોરણો પણ સ્થાપિત કર્યા. તેઓ હંમેશા વિચારોથી ભરેલા હતા. હંમેશા ચર્ચા કરતા હતા કે આપણે આપણા દેશને કેવી રીતે વધુ સારું બનાવી શકીએ. શશીજીનું નિધન ખૂબ જ દુઃખદ છે. આ દુઃખદ સમયમાં તેમના પરિવાર અને પ્રિયજનો પ્રત્યે મારી ઊંડી સંવેદના. ઓમ શાંતિ. પ્રથમ પેઢીના ઉદ્યોગ સાહસિક ઉદ્યોગપતિ તેમણે તેમના પિતા નંદકિશોર રૂયાના માર્ગદર્શન હેઠળ 1965માં તેમની કારકિર્દીની શરૂઆત કરી હતી કે તેઓ વડાપ્રધાનના ભારતીય યુએ સીઈઓ ફોરમ અને ભારત જાપાન બિઝનેસ કાઉન્સિલના સભ્ય હતા. બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ. હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે. ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ.